રામ મંદિરનું જે નિર્માણ 22 જાન્યુઆરી 2024ના જ્યારે થઈ રહ્યા ઉદ્ઘાટન, રામ ભગવાન જ્યારે મંદિરમાં પ્રવેશી રહ્યા છે ત્યારે સમગ્ર દેશ અને દુનિયામાં જ્યાં જ્યાં હિન્દુઓ વસતા હોય અથવા તો જ્યાં જ્યાં રામ ભક્ત વસતા હોય એના માટે એક ઉલ્લાસનું કારણ. કેમ કે છેલ્લા 392 લગભગ 400-500 વર્ષથી જે આપણે એના માટે આતુરતા રાહ જોતા એ દિવસો, જેની પાછળ લાખો માણસોએ, સાધુ સંતોએ, સમાજ સેવિકોએ, હિન્દુ ભક્તોએ જે લોહી રેડ્યું છે અને જે તે વખતે જે નથી એ આપ સૌની, આપણા બધાની હાજરીમાં એ જ્યારે થઈ રહ્યું છે ત્યારે આનંદ અને ઉલ્લાસની સમગ્ર દેશમાં એ રીતનું વાતાવરણ થઈ રહ્યું છે. ત્યારે મારા પણ એવા ભાગે છે કે જે અયોધ્યા તરફથી, રામ જન્મભૂમિ તીર્થસ્થાન તરફથી મને પણ એક સત્તાવાર રીતે આમંત્રણ આપવામાં આવ્યું છે. તો એ પ્રસંગે અમે સૌ સમગ્ર આપણે કચ્છ જિલ્લા વતીથી ત્યાં જઈ અને ભગવાનને એવી પ્રાર્થના કરી કે સમગ્ર જિલ્લો, સમગ્ર દેશ અને સમગ્ર દુનિયા પર શાંતિ છવાઈ રહે, ભાઈચારાથી સૌ સાથે રહીને આવા ધાર્મિક કાર્ય ઉજવીએ. આપણે સૌ પરમ ભાગ્યશાળી છીએ. કેમ કે કેટલા વર્ષોથી જે ઈચ્છા હતી ને એ ઈચ્છા આપણી હજુરાતમાં, જ્યાં ભૂમિપૂજન પણ આપણે અત્યારે થયું અને રામ ભગવાનનો જે પ્રવેશ થશે જે બરાબર છે ને 22 તારીખના, એ વખતે પણ આપણે બધાની હાજરી હશે. તો આપણે બહુ પરમ ભાગ્યશાળી કહીએ. એ પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રાધે રાધે. જય શ્રી રામ, જય શ્રી સચ્ચિદાનંદ.